ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલી કચ્છની ઐતિહાસિક સરદાર પોસ્ટ આજે ફરી એકવાર દેશભક્તિના રંગે રંગાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સરદાર પોસ્ટ ખાતે વીરોને વંદન. કચ્છના રણની ભૌગોલિક રીતે અત્યંત વિષમ અને સંવેદનશીલ મનાતી સરદાર પોસ્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. અધિકારીઓએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને જવાનોના અપ્રતિમ સાહસ અને શૌર્યને બિરદાવ્યું. ઉલ્લેખનીય છે કે વર્ષ 1965માં આજના દિવસે જ સીઆરપીએફના જવાનોએ પાકિસ્તાની સેનાના હુમલાને નિષ્ફળ બનાવી અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો, જેની યાદમાં દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ સુરક્ષા એજન્સીઓનું સંકલન. આ ગૌરવશાળી ઉજવણીમાં માત્ર સીઆરપીએફ જ નહીં પરંતુ સરહદની સુરક્ષામાં ખભે ખભા મિલાવીને કામ કરતી અન્ય એજન્સીઓ પણ જોડાઈ હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિએ સરહદ પર તૈનાત જવાનોના મનોબળ વધારી દીધો હતો.